નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। ભારતની ધરતીને લઈને વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવેલા નવા અભ્યાસમાં જે ડરામના દાવાઓ કરવામાં આવ્યા છે તે ખરેખર ચિંતાનો વિષય બની ગયો છે। કારણ કે અહેવાલ એવા મળી રહ્યા છે કે એક અભ્યાસમાં એવું જાણવા મળી રહ્યું છે કે ભારતની ધરતી એ 2 ભાગમાં ફાટી રહી છે અને એટલું જ નહીં, ગમે ત્યારે વિનાશકારી ભૂકંપ પણ આવી શકે છે। ભૂસ્તર શાસ્ત્રીઓએ ભારતીય પ્લેટોને 2 ભાગમાં વિભાજિત કરવાના સંકેત આપ્યા છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે તેનો એક ભાગ પૃથ્વીના મેન્ટલમાં ડૂબી જવાનો છે અને આ પ્રક્રિયા વિસ્તારના ભૂસ્તર શાસ્ત્રીય લેન્ડસ્કેપને ફરીથી આકાર આપી શકે છે। આ અભ્યાસ અમેરિકન જીઓફિઝિકલ યુનિયને કર્યો છે। ડિટેલમાં જો આપણે વાત કરીએ તો આમના પ્રકાશિત કરેલા એક સ્ટડી અનુસાર ભારતીય પ્લેટ 2 ટુકડાઓમાં વિભાજિત થઈ રહી છે, જે આ વિસ્તારની સમગ્ર ભૂશાસ્ત્રીય સ્થિતિને કાયમ માટે બદલી શકે છે। લગભગ 60 મિલિયન વર્ષોથી યુરેનિયન જે પ્લેટો છે તેની સાથે અથડાઈ રહેલી ભારતીય પ્લેટ ડિલેમિશનના નામની નવી પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે અને આ પ્રક્રિયામાં પ્લેટનો ગાઢ ભાગ એ પૃથ્વીના મેન્ટલમાં ડૂબી રહ્યો છે અને આના કારણે પ્લેટની અંદર તિરાડ પડી રહી છે। ડેલિમેશનની જે પ્રક્રિયા છે તે પ્રક્રિયામાં પ્લેટની સ્થિરતાને અસર કરે છે અને આના કારણે આ વિસ્તારમાં ભૂકંપનું જોખમ વધી જાય છે। આ સિવાય અહેવાલ એવા મળ્યા છે કે યુટ્રેક્ટ યુનિવર્સિટીના ભૂસ્તર શાસ્ત્રી ડોવે હિન્સબર્ગેનના જણાવ્યા પ્રમાણે ટેક્ટોનિક શિફ્ટની અંદર ઓપરેટ કરવાની પ્રક્રિયાઓ ઝડપથી બદલાઈ રહી છે અને આ સમજવું ખૂબ જ મુશ્કેલ છે। તેમજ રિપોર્ટ એવા છે કે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના ભૂભૌતિક શાસ્ત્રી સાયમન ક્લેમ્પરેરે એવું જણાવ્યું છે કે હિમાલયની અથડામણ જેવા ઉચ્ચ કોમ્પ્રેશનવાળા ક્ષેત્રોમાં ટેક્ટોનિક પ્લેટો ઘણીવાર તિરાડો દર્શાવે છે અને આ તિરાડો પૃથ્વીના પોપડામાં તણાવના નિર્માણને અસર કરી શકે છે અને આના કારણે ધરતીકંપનું જોખમ વધી જાય છે। ડેલિમેશનની પ્રક્રિયા આ વિસ્તારમાં ખૂબ જ તણાવમાં વધારો કરી શકે છે, જે વારંવાર મજબૂત ધરતીકંપ તરફ દોરી જાય છે। નિષ્ણાતોના મતે આ પ્રક્રિયા ટિબેટના ઉચ્ચ પ્રદેશોમાં તિરાડો ઊભી કરી શકે છે। જો કે અહેવાલ એવા છે કે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે પ્લેટોના 2 ભાગમાં વિભાજિત થવાની પ્રક્રિયામાં આ પ્રારંભિક સંકેત છે। આ અંગે વધુ અભ્યાસની જરૂર પડશે, જેથી આ પ્રક્રિયાની લાંબા ગાળાની અસરોને સંપૂર્ણ રીતે સમજી શકાય। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।